હેલો મિત્રો, આજે આપણે શીખશું સપોર્ટ અને રજિસ્ટન્સ. સપોર્ટ રજિસ્ટન્સ શેર બજારની અંદર કઈ રીતે કામ કરી શકે છે એના વિશે આપણે માહિતી મેળવીશું આજે. તો ચાલો આપણે લેપટોપની સ્ક્રીન ઉપર જઈ અને સપોર્ટ રજિસ્ટન્સ કઈ રીતે ડ્રો કરવા એ શીખો. જો સપોર્ટ રજિસ્ટન્સ ડ્રો કરતાં તમે શીખી ગયા ને તો તમને ખાસી ઘણી માર્કેટની અંદર તમને વિશ્વાસ આવી જશે કે આપણે આ કઈ રીતે ઊંધી રીતે કામ કરતા હતા શેર બજારની અંદર. એના વિશે હું તમને આખી ડિટેલ કઈ રીતે સપોર્ટ ક્યાં પાસે લે છે, ક્યાં પાસે રજિસ્ટન્સ લે છે, એ આખી માહિતી હું તમને આખો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે સપોર્ટ રજિસ્ટન્સ ક્યાં પાસે રજિસ્ટન્સ લે છે, ક્યાં પાસે સપોર્ટ લે, તેના વિશે તમને આખી માહિતી આવી જશે. બરાબર, તો આપણે લેપટોપ સ્ક્રીન ઉપર જઈ અને હું તમને આખી માહિતી. તમે માર્કેટની અંદર જોશો તો માર્કેટ કાં એક રીતે એકની એક સાઈડ આમ સીધું કાંઈ ચાલવાનું છે નહીં. માર્કેટ જે છે ને એની દિશા જે પ્રમાણે હશે ને એ પ્રમાણે જ ચાલશે. કે અહીંયાથી ધારો કે આ સપોર્ટ લીધો, અહીંથી સપોર્ટ લઈ ઉપર જશે, પાછું વરે નીચે આવશે, પાછું માર્કેટ ઉપર જશે, પાછું નીચે આવશે, પાછું માર્કેટ ઉપર જશે. આ પ્રમાણે જ માર્કેટ ચાલે. હવે આની અંદરથી આપણે સપોર્ટ ક્યાં છે અને રજિસ્ટન્સ ક્યાં છે ને એ ગોતી અને આપણે આપણી રીતે કામ કરવાનું હોય માર્કેટની અંદર. ધારો કે અહીંયા કને જેટલી ઘડા માર્કેટ અહીંયાથી સપોર્ટ લઈને ઉપર ગયું એટલે અહીંયાથી જે માર્કેટ છે આ એક ટ્રેન્ડ લાઈન બની. બરાબર, તો ધારો કે માર્કેટ અહીંયાથી ઉપર ગયું એટલે અહીંયા કને આ રજિસ્ટન્સ બની ગયું, નીચું આવે, પાછું વરે રજિસ્ટન્સ લઈ અને માર્કેટ નીચું આવે, પાછું અહીંયા કને સપોર્ટ લઈ, પાછું માર્કેટ ઉપર જાય, ઉપરથી પાછું રજિસ્ટન્સ છે એટલે પાછું માર્કેટ નીચું આવે. આ જે છે હું તમને ચાર્ટની અંદર એ બતાવીશ. અને અહીંયા ઉપરથી જે આપણે અહીંથી ટ્રેન્ડ લાઈન મેળવીએ તો એ આ આખી ઉપર જાય છે. બરાબર, તો અહીંથી રજિસ્ટન્સ વારવાર જે છે ને એ માર્કેટની અંદર રજિસ્ટન્સ લે છે. તો અહીંયાથી પાછું સપોર્ટ લઈ અહીંયા ઉપર ગયું. બરાબર, એટલે અહીંયા રજિસ્ટન્સ છે. પાછું ત્યાંથી રજિસ્ટન્સ લઈ પાછું અહીંયા સપોર્ટ લીધો, પાછું વરે માર્કેટ ઉપર ગયું, પાછું નીચું આવ્યું, પાછું ઉપર ગયું, પાછું વરે અહીંયા નીચું આવ્યું. અહીંયા કને પાછો સપોર્ટ છે એટલે સપોર્ટ લઈને પાછું ઉપર રજિસ્ટન્સ ઉપર ગયું. એટલે માર્કેટ હંમેશા તમે જોશો ને તો એક તરફા માર્કેટ ન ચાલે, ઉપર નીચે જે અહીંયાથી આ જુઓ તમે, આની ટ્રેન્ડ લાઈન બને છે. અહીંયાથી એક આ ટ્રેન્ડ લાઈન છે. તો માર્કેટ અહીંયા કને આવ્યું, અહીંયાથી રજિસ્ટન્સ લઈ માર્કેટ અહીંયા નીચે આવ્યું. અહીંયા કાલનો આ જે છે ને આ સપોર્ટ હતો. બરાબર, આ સપોર્ટ લઈ અહીંયાથી સપોર્ટ હતો એટલે સપોર્ટ લઈ માર્કેટ ઉપર ગયું. બરાબર, ઉપરથી પાછું અહીંયા નીચે આવ્યું એટલે અહીંયા કને રજિસ્ટન્સ થઈ ગયું, પાછું વરે ઉપર ગયું, પાછું નીચે આવ્યું, પાછું ઉપર ગયું, પાછું નીચે આવ્યું. પછી આ જે તમે બને ને આ ઉપરનું જુઓ તમે, આ ટ્રેન્ડ લાઈન બની ગઈ. તો ઉપર એક આ ફેરા, આ બે ફેરા અને આ ત્રણ ફેરા માર્કેટ છે ને રજિસ્ટન્સ જોડે આવ્યું. રજિસ્ટન્સ જોડે આવી અને અહીંયાની આ ટ્રેન્ડ લાઈન હતી. આ ત્રીજી ફેરા જે ટ્રેન્ડ લાઈન બ્રેકઆઉટ કરીને આ માર્કેટ ડાયરેક્ટ ઉપર ગયું. તમે ગમે ત્યાં જોશો ને માર્કેટનું એક સાઈડ માર્કેટ ચાલે નહીં, સપોર્ટ અને રજિસ્ટન્સ. અહીંયાથી જુઓ તમે, એ આ જે ટ્રેન્ડ લાઈન છે કમ્પ્લીટ ટ્રેન્ડ લાઈનનું કામ કર્યું. માર્કેટ ઉપર ગયું, પાછું નીચે આવ્યું, અહીંયાથી સપોર્ટ લઈ પાછું ઉપર ગયું, પાછું અહીંયા કને આવ્યું તો અહીંયાથી પાછો સપોર્ટ લઈ માર્કેટ પાછું ઉપર ગયું, ઉપરથી પાછું અહીંયા કને આવ્યું તો અહીંયાથી સપોર્ટ લઈને ઉપર ગયું. એટલે કે જે આ પોઈન્ટ બને છે જેટલા પણ છે ને અહીંયા કનથી બાયરો એક્ટિવ થઈ જાય છે. એટલે બાયરો એક્ટિવ થઈ જાય એટલે અહીંથી પ્રેશર મારી અને ઉપર લઈ જાય. તો ઉપર જાય તો ઉપરથી સેલરો આવી જાય, એટલે સેલરો પાછા પ્રેશર મારી આ નીચે લાવે માર્કેટને પાછું અહીંયાથી બાયરો ધક્કો મારી અને ઉપર લઈ જાય. બરાબર, અહીંયાથી આ પાછું લાવ્યું. તો
તમે ગમે ત્યાં માર્કેટ જોશો ને એટલે માર્કેટ એની સિસ્ટમ પ્રમાણે માર્કેટ કામ કર્યા જ કરવાનું છે. આપણે એક જ જોવાનું છે કે ક્યાં પાસે સપોર્ટ બને છે, ક્યાં પાસે રજિસ્ટન્ટ બને છે. આ બે વસ્તુ તમારા મગજની અંદર ફિટ કરી નાખશો ને એટલે તમારે ઓટોમેટિક તમને ટ્રેડિંગની અંદર ખબર પડવા મળશે કે આપણે કઈ જગ્યાએ સાચી રીતે બાય કરવો અને કઈ જગ્યાએ સેલ કરવો. આપણે પાછું આપણે ધારો કે અહીંયા કને સપોર્ટમાં ખરીદી તો લીધું, પણ ઉપર રજિસ્ટન્ટ ક્યાં પાસે બને છે ત્યાં પાસે આપણે એક્ઝિટ થઈ જવાનું, નીકળી જવાનું. એ પણ આની અંદર ખાસ જોવું પડે. માર્કેટની સિસ્ટમ પ્રમાણે ચાલવાનું જ છે. પછી ધારો કે અહીંયાથી આવ્યું તો આ નીચો જાય, માર્કેટ ઉપર જાય, પાછું નીચું આવે, પાછું ઉપર, પાછું નીચું આવે, પાછું ઉપર, પાછું નીચું આવે. એટલે આ જે છે ને આ ડાઉન ટ્રેન્ડ બની ગયો. અહીંયા આ જોવા જો તો આ ડાઉન ટ્રેન્ડ બને, બરાબર. અને અપસાઇડનો અપ ટ્રેન્ડ બનાવવા જાય તો આ ઉપર આવે, પાછું નીચું, પાછું ઉપર, પાછું આ નીચું જાય, પાછું ઉપર. એટલે જોવા જઈએ તો અહીંયાથી તો આ સપોર્ટ બની ગયો છે. અહીંયા કને આ જે છે ને આ સપોર્ટ છે અને આ ઉપર રજિસ્ટન્ટ છે. અહીંયાથી આ પાછું આવ્યું, અહીંયા કને સપોર્ટ બનાવી દીધો, અહીંયા પાસે રજિસ્ટન્ટ બનાવી દીધો. આ સપોર્ટ અને આ ઉપર આવ્યું રજિસ્ટર. અહીંયાથી સપોર્ટ લીધો, અહીંયા આવ્યું રજિસ્ટર. તમે આ એમને ડાઉન ટ્રેન્ડમાં જોવા જો. બરાબર. અહીંયાથી રજિસ્ટર લઈ અહીંયા સપોર્ટ પાસે આવી, સપોર્ટથી પાછું ઉપર ગયું, પાછું અહીંયા પાસે નીચે આવ્યું, પાછું માર્કેટ ઉપર ગયું, પાછું અહીંયા નીચે આવ્યું. એટલે માર્કેટની દિશા કઈ છે ને આપણે એ તમને છે ને કલાકની અંદર ખબર પડી જાય. માર્કેટ જ્યારે ખુલે ને સવારમાં ત્યારે ખ્યાલ આવી જાય કે માર્કેટની દિશા કઈ છે. આપણે માર્કેટની દિશાની ખબર પડી જાય ને કે આ છે કે ડાઉન ટ્રેન્ડ છે, બરાબર. એ ખ્યાલ આવી જાય તો આપણે માર્કેટની અંદર હાલવા માંડીએ. કારણ કે અહીંયાથી ગમે તે ધારો કે હું તમને આ એક બતાવું, ધારો કે આ 17 તારીખે અહીંયાથી ઓપન છે. એટલે ઓપન થયું માર્કેટ, ત્યાંથી આપણે જોવા જઈએ ને તો પાછું ઉપર ગયું માર્કેટ, ઉપર આવી નીચે આવી ગયું. તો આપણે અહીંયાથી ટ્રેન્ડ લાઈન અહીંયાથી ડ્રો એક કરી દઈએ, બરાબર. તો આપણને ખ્યાલ આવી જાય કે માર્કેટ ક્યાં પાસેથી આ બે જે છે ને સપોર્ટ બનાવવાનું છે એ ખબર પડે છે. અહીંયાથી આવ્યું, આ સપોર્ટ બનાવ્યો, પાછું નીચું આવે એટલે આપણે આના ટ્રેન્ડ લાઈન આજુબાજુ આવે ને, ટ્રેન્ડ લાઈન બ્રેક કરે ને તો જ માર્કેટ નીચે આવવાની શક્યતા રહે, નહીંતર ઉપર જાયા કરે. આ જુઓ તમે સપોર્ટ લઈ અને 18 તારીખની જે આ ટ્રેન્ડ લાઈન હતી સપોર્ટની એ બી કામ કર્યું. જુઓ તમે કમ્પ્લીટ. પાછું અહીંયાથી ટ્રેન્ડ ચેન્જ થઈ ગયું, આને બ્રેકઆઉટ આપ્યું તો માર્કેટ ડાયરેક્ટ ગેપ ડાઉન થઈ ગયું. અહીંયા જોયું તમે આ જે માર્કેટ છે આ ઉપરથી અને આ પાછું નીચે આવ્યું. કેમ? કારણ કે આ જે માર્કેટ ઉપર જે જતું હતું ને ત્યાંથી આ જે સપોર્ટ જે છે ને આ સપોર્ટ લેતું જે માર્કેટ જતું હતું ને એ સપોર્ટ લઈને અહીંયાથી સપોર્ટને બ્રેકઆઉટ કરી દીધું એટલે નીચે ડાઉનમાં. તો અહીંયા કંઈ જોવા તમે આ ડાઉન ટ્રેન્ડમાં પાછું વળે માર્કેટ થઈ. તમને સપોર્ટને રજિસ્ટરની ખબર પડવા મળે ને અહીંયાથી જોવો તમે માર્કેટ કમ્પ્લીટ ચાલ્યું. અહીંયાથી સપોર્ટ લઈને આ ઉપર ગયું એટલે આપણને અહીંયાથી આ પાછું નીચું આવ્યું, આ ઉપર ગયું એટલે આપણને ખ્યાલ આવી જાય માર્કેટ કે દિશા નીચેની છે
અહીંયાથી આમ ટ્રેન્ડ લાઈન તમે ડ્રો કરી દો, ટ્રેન્ડ લાઈને કોઈ દિવસ ચૂકે જ નહીં. આ માર્કેટ જે છે ને એ પ્રમાણે જ ચાલે, પણ આપણે ધીરજ રાખીને બેસવું પડે. આ માર્કેટ આવ્યું, હવામાં ખુલ્યું, આ ઉપર ગયું, ઉપરથી પાછું અહીંયા નીચે આવ્યું, નીચે જઈને આ ઉપર ગયું, એટલે આ 2 ફેરા તો આવી ગયું. એટલે અહીંયા કનથી આપણે ટ્રેન્ડ લાઈન ડ્રો કરી દઈએ, બરાબર, કે અહીંયા કનથી રજિસ્ટર લઈને માર્કેટ વારે વારે અહીંયાથી નીચું આવે છે. એટલે આ નીચું આવ્યું, પાછું જવા દેવાનું ઉપર, અને અહીંયા કને આવ્યું. આ રેડ કેન્ડલ બને એટલે આપણને પાકી ખબર પડી જાય કે અહીંયાથી એ જે અને અહીંયાથી એ આ સપોર્ટ છે એને બ્રેકઆઉટ કરે છે. એટલે અહીંયાથી પાછું નીચે. આ તો તમે જોવા જો તો કેટલા આરઆઈ પોઈન્ટ છે, 236 પોઈન્ટ જેવું આવ્યું. તોય તમે આમાંથી ખાલી 50 પોઈન્ટ લઈ શકો ને તોય તમારા કામનું છે. પછી આમાં જોવા જો તોય તમે જો જે સપોર્ટ વગર તો કોઈ વસ્તુ એને કામ જ, રજિસ્ટન્સ સપોર્ટ તો કમ્પ્લીટ કામ કરતો જ હોય. તો યાદ રાખવાનું. જો આ જે છે ને આ માર્કેટ 20 તારીખનું છે, અહીંયાથી સપોર્ટ લીધેલો છે. હજો સપોર્ટ અહીંયાથી લીધો તો આ કેટલો ખ્યાલ તમને રિસ્પેક્ટની કરે છે. આ જે છે એની થી માર્કેટ જોવા જો તમે તો આ સપોર્ટ લીધો એટલે આ ઉપર ગયું કમ્પ્લીટ, આ નીચે આવ્યું, પાછું ઉપર ગયું, પાછું એ આ સપોર્ટ જે અહીંયા કને હતો તો પાછું સપોર્ટથી પાછું ઉપર ગયું, પાછું નીચે આવ્યું, સપોર્ટ ઉપર ગયું. એટલે સપોર્ટ અને રજિસ્ટન્સ ખાલી તમને ખ્યાલ આવી જાય ને કે કઈ જગ્યાએ રજિસ્ટન્સ છે, કઈ જગ્યાએ સપોર્ટ, આના આધારિત તમે ખાલી કામ કરવા ઈચ્છો ને તોય તમે આપણે ધીરજ રાખીને બેઠા રહ્યો ને તોય કામ થઈ શકે. આની અંદર આ જુઓ તમે જેટલા ચાર્ટને જોશો ને એટલા કામ આવશે આની અંદર ચાર્ટ. અહીંયા કનથી માર્કેટ ઓપન થયું કારણ કે અહીંયા કને જે છે ને મોટું રજિસ્ટર હતું, એટલે અહીંયાથી પાછું માર્કેટ આવ્યું નીચે, અહીંયાથી આવ્યું માર્કેટ નીચે, પાછું ઉપર ગયું, ઉપરથી રજિસ્ટર લીધું, રજિસ્ટર લઈ માર્કેટ નીચું આવ્યું, પાછું ત્યાંથી ઉપર ગયું અહીંયાથી, અને આ જુઓ ઉપર રજિસ્ટર હતું. આ ટ્રેન્ડ લાઈન આપણી પડી ગઈ હતી, અગાઉ પાડી દો તમને ખ્યાલ આવી જાય. પાછું માર્કેટ નીચે, પાછું ઉપર ગયું, પાછું નીચે આવ્યું, અને અહીંયા કને બ્રેકઆઉટ આપ્યું. આ ટ્રેન્ડ લાઈન બ્રેકઆઉટ થઈ અને અહીંયાથી માર્કેટ જોવો ભાગ્યું, એટલે ટ્રેન્ડ આખો ચેન્જ થઈ ગયો. આ જે હતો એ ડાઉન ટ્રેન્ડ હતો. હવે ત્યાંથી ને તમે અહીંયા કને જુઓ એટલે અહીંયાથી પાછો અપ ટ્રેન્ડ બની ગયો. આ જે છે ને ડાઉન ટ્રેન્ડને બ્રેકઆઉટ આપ્યું એટલે અપ ટ્રેન્ડ બની ગયો. અપ ટ્રેન્ડ બની ગયો. અપ ટ્રેન્ડ બન્યો એટલે અહીંયાથી પાછું વરે ઉપર ગયું માર્કેટ, અહીંયા નીચું આવ્યું, અહીંથી સપોર્ટ લઈ અને પાછું ઉપર ગયું, પાછું નીચે આવ્યું, પાછું ઉપર ગયું, નીચે આવ્યું, પાછું ઉપર ગયું, પાછું નીચે, ઉપર, અને અહીંયાથી બ્રેકઆઉટ આપ્યું. ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ થયું એટલે ખ્યાલ આવી જાય આપણને. તમે માર્કેટમાં જેટલી કેન્ડલ જોશો ને એટલો તમને ખ્યાલ આવી જશે. ત્યાંથી બ્રેકઆઉટ આપ્યું એટલે ડાયરેક્ટ ગેપ ડાઉન થયું. ગેપ ડાઉન થયું આ જોયું તમે, આ અપ ટ્રેન્ડ હતો, આખો આ અપ ટ્રેન્ડ હતો, ત્યાંથી અહીંયા કને આ ડાઉન ટ્રેન્ડ હતો. કારણ કે આ ટ્રેન્ડ લાઇન જે હતી ને એ પ્રમાણે ઉપરથી રજિસ્ટર લઈને માર્કેટ નીચે જ આવતું હતું. કેમ કે અહીંયા કને જે છે ને સેલ રો બહુ એક્ટિવ હતા, અહીંયા કને સેલ રોનું બહુ પ્રેશર હોવાથી માર્કેટ નીચું જ આવતું હતું. એટલે આ ટ્રેન્ડ લાઇન હતી. પણ તમે દેખ્યું તમે અહીંયાથી પાછો 16-17માં આપણે 15 મિનિટની ટાઈમમાં જોઈએ છીએ. 16 તારીખમાં પાછું તમે 16 તારીખ આવ્યું અને આ 17 તારીખનો પાછો ડાઉન ટ્રેન્ડ થઈ ગયો. ડાઉન ટ્રેન્ડ થઈ અને પાછું તમે માર્કેટમાં જુઓ તો અહીંયા ખાલી બ્રેકઆઉટ આપ્યું, બ્રેકઆઉટ આપી અને પાછું વરે ડાઉન ટ્રેન્ડ થઈ ગયું. અહીંયાથી જોવા જો તો એ આ ડાઉન ટ્રેન્ડ થઈ ગયું, બરાબર, આ ડાઉન ટ્રેન્ડ થઈ ગયું. પાછું એને બ્રેકઆઉટ આપ્યું,
તો અપ ટ્રેન્ડ થઈ ગયું. ખાલી ટ્રેન્ડ તમે પકડતા શીખી જો ને કે અપ ટ્રેન્ડ છે કે ડાઉન ટ્રેન્ડ છે, એટલે તમને ખ્યાલ આવવા જ માંડે. માર્કેટની અંદર સતત ચાર્ટ જોયા કરો ને એટલે ખ્યાલ આવી જાય, આપણા મગજની અંદર ફિટ થઈ જાય કે ક્યાંથી ક્યાં તમે જુઓ. તમે ગમે ત્યાં છે ને એના વગર માર્કેટ હાલે જ નહીં. એક સીધું તો કાંઈ કોઈ દિવસ માર્કેટ તો કાંઈ આમ ચાલ્યું તો જવાનું જ નથી. આમ ચાલ્યું જાય તો કોણ કમાય? ખરીદવાવાળા ન કમાય કે સેલિંગવાળા ન કમાઈ શકે. એટલે માર્કેટ છે ને અપ ડાઉન જ ચાલે. એટલે આપણે સપોર્ટ ક્યાં આવે છે ને ક્યાં રજિસ્ટન આવે છે એ વસ્તુ તમને ખ્યાલ આવી જાય એટલે તમને આવી જાય. કારણ કે જે માર્કેટ બીજા દિવસે ક્લોઝ થાય એટલે આપણે એટલું સમજી લેવાનું કે અહીંયા પાસે રજિસ્ટન્ટ બનાવશે કાં તો સપોર્ટ બનાવશે. આ માર્કેટ આપણે 9 તારીખનું જોવા જઈએ તો અહીંયાથી ઉપરથી ને આ ઉપર ગયું માર્કેટ, બરાબર. એટલે અહીંયા કને ક્લોઝ થઈ ગયું આ રહ્યું, બરાબર. ક્લોઝ થયું તો આપણને ખ્યાલ આવે અહીંયા કને કાં નીચે આવશે માર્કેટ તો આ રહ્યું રજિસ્ટન્ટ બનાવશે, અને ઉપર ગેપ અપ થયું ને ઓપન તો એ રહ્યું રજિસ્ટન્ટ બનાવવાનું. તો અહીંયાથી માર્કેટ આવ્યું ઉપર એટલે નીચે આવ્યું તો આનો આ જે છે ને આ સપોર્ટ હતો. અહીંયાથી સપોર્ટ લઈ અને માર્કેટ ક્યાં પાસે ગયું? ઉપર જઈ પાછું માર્કેટ નીચે, પાછું ઉપર, પાછું નીચે. અહીંયા કને એક ટ્રેન્ડ લાઇન બનતી હતી, એ આ ટ્રેન્ડ લાઇન છે. પાછી ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપ્યું એટલે માર્કેટ પાછું નીચે થઈ ગયું. આ 15 મિનિટમાં આવે જોઈએ, પણ 5 મિનિટની અંદર જુઓ ને તો તમને એમાંય ખ્યાલ જ આવશે કે જુઓ તમે આ 15 તારીખનું માર્કેટ જોઈએ આપણે. પછી તમે ટ્રેન્ડ લાઈન પછી ગમે ત્યાંથી એ તમને માર્ક કરતા તો તમે માર્કેટ જુઓ એટલે ખ્યાલ આવી જાય. જુઓ તમે કમ્પ્લેટ સપોર્ટ લીધો, સપોર્ટ લીધો, પાછો સપોર્ટ લીધો, પાછો અહીંયા કને આવ્યું માર્કેટ થઈ ગયું અહીંયા કને ક્લોઝ. એટલે આ તો આટલું બધું ગ્રીનમાં આવ્યું છે તો આ તો ગેપ ડાઉન જ થવાનું એ જ ખબર પડે, કારણ કે અહીંયાથી સેલરોનું પ્રેશર વધારે હતું એ ખ્યાલ આવી જાય આપણે. તો બીજા દિવસે શું થવાનું? તમે ગમે તે તમને હું ચાર્ટ બતાવું, સપોર્ટ રજિસ્ટન્સ વગર બીજી કોઈ વસ્તુ કામ જ ન કરે. 8 તારીખનું જુઓ, અહીંયાથી સપોર્ટ લીધો, ટ્રેન્ડ લાઇન બનાવો, બરાબર, ઇઝી જ છે. આ ઉપરની એક જોવા જેવો તો અહીંયા કને એક ટ્રેન્ડ લાઇન બનાવી દો તો આપણને ખ્યાલ આવે, બરાબર. એટલે હંમેશા મગજની અંદર એક યાદ રાખવાનું કે માર્કેટ એક દિશામાં ચાલવાનું છે નહીં. આપણે માર્કેટનું રજિસ્ટન્સ ક્યાં છે અને સપોર્ટ ક્યાં છે એ વસ્તુ પકડવાની છે, બરાબર. ઉપર નીચે હાલ્યા કરવાનું છે. સપોર્ટને રજિસ્ટન્સને તમને ડ્રો કરતાં આવડી ગયું ને તો તમે માર્કેટની અંદર ખાસ કરીને શીખી જશો, બરાબર. એટલે જે સપોર્ટ અને રજિસ્ટન્સ આ 2 વસ્તુ છે ને મહત્ત્વની છે માર્કેટની અંદર. એ તમને જો ફાવી જાય તો તમને માર્કેટ ગણો ને 30-40% તમને ફાવી જાય, બરાબર. પછી બીજી એક વસ્તુ જોવાની કે તમે જેટલી કેન્ડલમાં વધારે સમયમાં જોશો ને એમ આપણને વધારે ખ્યાલ આવે. આપણે એક ડેલીમાં દેખા, ડેલી ચાર્ટની અંદર તોય આપણને ખ્યાલ આવી જાય. આ એક દિવસની એક જ કેન્ડલ આવે આની અંદર. એક આ 2 દિવસ જોવા જઈએ ને તો આપણને ખ્યાલ આવે. જુઓ તમે આજે માર્કેટ જો તમે સતત ડાઉન ટ્રેન્ડમાં છે. રજિસ્ટન્સ ઉપર આવે અને આપણે પુટ લઈને બેસી જવાનું, રજિસ્ટન્સ ઉપર આવે ને પુટ લઈને બેસી જવાનું. પાછો અહીંયાથી ટ્રેન્ડ ચેન્જ થયો ડાઉન ટ્રેન્ડ એટલે પાછું અપ ટ્રેન્ડમાં આવી ગયું. અહીંયાથી પાછું હવે અપ ટ્રેન્ડ ચાલે છે. આ રજિસ્ટર
અને જે દિવસે આને બ્રેકઆઉટ આપશે આર્યું ક્યાં પાસે બને છે, ધારો કે 23,800 એને બ્રેકઆઉટ આપશે એટલે માર્કેટ પાછો ડાઉન ટ્રેન્ડ થઈ જશે. ત્યાં લગી નહીંતર માર્કેટ અહીંયા કને આવશે, પાછું ઉપર જશે. પછી તમે એક કલાકમાં આવો, તમે જેટલો દેશો ને મોટા સમયમાં પહેલો જોવાનો ચાર્ટને, પછી નાના સમયમાં જોવાનો, તો જ તમને વધારે ખ્યાલ આવશે. જુઓ પછી 15માં લઈ જવાનો એટલે 15માં આખી ખ્યાલ આવી જશે આપણે કઈ રીતે માર્કેટ ચાલે. બસ મિત્રો, આ વસ્તુ તમારા મગજમાં ફિટ કરી દો ને સપોર્ટ રજિસ્ટરનું. એમ અંદર વસ્તુઓ ઘણી જોવાની છે, પણ તમને ધીમે ધીમે એક વસ્તુ હું તમને સમજાવતો રહું.